કેન પજેલા તા હંધાઈ હા ધેનો વરસ છે તે પૂજા કરવા જા આર્યન માનોલે નોતી રીતી માનોલે હુસીન વિયા તમે એને હું કોઈ કહેતો જીમ ટુ ડી હમ કરો માં મારે તને કાઈ ન રહેવું ઘરમાં બરાબર અને હાંધો કરો પછી કર હા તો કરો પછી આવો મગજ હોય હા જો ભાઈ આખો મહિનો ઉપવાસ રાખે પપ્પા હારું હારું ખાવા મળે ભાઈ હું વાંધો આ બેન છે ને ગોણી હે તો ગોણી છે ને ગોણ કે ગોણીઓને દેવાનું હોય જો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે ને હવારમાં આપણે બ્લોગ શરૂ કર્યો તો અમારે હવારમાં કેટલું બની છોકરી ભેગી છું જો અહીંયા કેમ હંજો આવ્યો અહીંયા રમવા કેમ પજેલા તા હંધાઈ હા ધેનો વરસ છે તે પૂજા કરવા જા ઠેક તો તમે પૂજા કરવા જેલા હતા લે જો આવરે હંદન ફૂલ કાંદન વરત તો અમે ઊભા છે ને તો ઈરે પૂજા કરીને વે વાત તો અમાર મોરું થઈ ગયું ઊભું થવાનું તે હંજી પૂજા કરીને વેયું આમાં કોને ઉજમરું છે કિસું ને હા ઉજવી આવી ઠેક ફૂલ કાળીના વ્રતમાં શું હોય ફૂલ હંગીને બધું પાણી પીવું તઈ ફૂલ હંગવાને પછી ખાવું તઈ ફૂલ હંગવાને દૂધ પીવું તઈ ફૂલ હંગવું હંધી ઊંઘવાનું હા ઠેક તો નાવ તે ઊંઘો કે નહીં શંકર ભગવાનને સરાયું હું હા ઠેક જો ફૂલ કાંદન મેં હંધ ફૂલ ઊંઘીને થતું કે ખાવાનું હોય પીવાનું હોય ફૂલ ઊંઘીને તમે જો અવિનાશભાઈની જાય લાવે તમે જાય લાવે કી બાજુ જઈ અવિનાશભાઈ હે ફોન જોતા હા ફૂલ કાંદન શરમેની ચીવે અમાર બેન નો રે એ તુરી છે તો પૂજા કરવાનું કામ જાય આર્યન માનોલે નોતી રીતી માનવને હુસીન વિયા હા ના ઉઈ ના આવતો હોય તો બધી છોકરીઓ છે ને ફૂલ કાદળીનું વ્રત રેલી છે તો ફૂલ ઊંઘીને જ બધું પાણી ને પી દો હે લો લો તો પાછું રહેવું જોઈએ એક વાર હા ભાઈ એકત્રી બધી પૂરી થઈ ગઈ તો જો ભાઈ આવું હે હા તો જો ભાઈ આવું કંઈક ફૂલ કાદળીનું વ્રત છે આજ તો ભાઈ બધા રેલા છે અને બધાને જય માતાજી જય બાપા સીતારામ અમે આપણેથી મસ્ત મજાના ફ્રેશ થઈને ઊભા થઈ ગયા છીએ અને બસ જો આ બધા છોકરા અહીં રમતા હકે તે બધાને પૂછ્યું કે અમારે બધાને ફૂલ કાદળીનું વ્રત છે હા સમજો સોરાય ખાઈ લેવાય તમ તારે હાલે નાના ખબર તો પડે ભાઈ બધાને ન ખવાય એમ તો જો ભાઈ આવું બધું અત્યારે સવારમાં હાલે છે ઘેરે તો ફેમિલી છે ને હવે અમારે ઘેરે કંઈક કામકાજ હાલે છે ઓલી તો જો આમ જોતો કેમ વેસવા ને આવે ને હું તો વેસવા જ આવવાની છે તો કેમ બધું બહાર કેમ કાઢવું સારું કરવું હા અમારે ભાઈ આગળ છે ને પીડા હાકે અહીંયા તેમ જો સમજો ફૂટ થઈ જાય સમજો જાય તો કરું મોઢું ઠીમરું થઈ જાય બસ આ રાખને જો જા લાલ પીડો ને પીડો હો હવે થોડતો ને વો જાય કરું મોઢું લાલ બહુ ધોરતો નહીં હો જાય હો ઘોડા હાગી નો જ રે ઘડીક વારે બેહે નહીં કે જો તે જો ભાઈ હે ને ગથુલિયા મારી ગયા તે જો નાનું ઢીમનું થઈ ગયું છે તમે એને હું કોઈ કહેતો જીમ ટુ ઢીમનું તો ભાઈ જો એવું છે ને રૂપા છે ને આ બધું ઘર છે ને આખું સાફ કરવાનું છે કે ત્યાં બધું છે ને બહાર કાઢશે હા આપણું જૂનું ઘર છે ભાઈ રહોડું ને એવું બધું તો આ બધું છે ને હા સાફ કરવાનું છે ને ત્યાં બધી વસ્તુ બહાર કાઢી નાખશે તો વહેવા મળે હા બધું આગળ કાઢી નાખશે ભાઈ તો ફેમિલી અહીંયા આપણો છે ને ચૂલો છે અને આ બધો સામાન છે ને આ બધું ભાઈ જે રહોડામાં જરૂરી પૂરતી હોય ને એ પ્રમાણે છે બધું અને આ બધી વસ્તુ છે ને ભાઈ બહાર લેવાની છે આ ટીવી ને બીવી ને બધું આ ટીવી તો કાંઈ કામની નથી એમને ખાલી પડી છે કાંઈ કામની નહીં જો હમણાં પડી અને આ કોઠારીયું ને એવું કાઢવા ને કા છે એને કાઢો ને એમ ને હા અને જો ભાઈ બધો સામાન બીજો છે કે આ બધું ડબલા ને બબલા ને આ બધું ઉતારવાનું છે તો હવે રૂપાને થોડીક મદદ કરાવવા લાગુ થોડું કામ કરાવવા લાગુ તો ફેમિલી જો એટલો બધો સામાન બહાર કાઢી નાખ્યો છે આ બાજુ પીડું છે આ બાજુ એટલું પીડું છે અને હજી તો શરૂ છે તો આમ સમજો કાઢવા ને કે
મને એમ કે કાઢ નહીં પૂછ્યું હું તો અવિનાશને ખવડાવતો એ હોય જો ને હા તે હારું છે હોય તો ઘરે મને તમે કામ કરાવવા લાગો ને હા કાંઈ કામ કરાવું ને આપણે હો કરાવો ને હું ના અરે ના આપણે અહીં કરો તી હા તો આ ઉતાર મારે એકલી જ રહેવું ઘરમાં હા હા કરે તે કર વીર સર એમ જ કરે પાછા આમ કરામાં મારે એકલી કાંઈ નહીં રહેવું ઘરમાં બરાબર તે ત્યાં અંદર હારું કરાવવાનું હા તે કરો કરો કરે આ બાયુને લપતા હોય તો આપણે હું અવિનાશને હેલો નાખો તો જાગી જાય પાછો તો ભાઈ બધી વસ્તુ કાઢ નાખશે આગળ બહાર કાં બધું કાઢ નાખ હાલ તો કાંઈ કાંઈ કા મેં કાઢું કેમ મને હાલ લાગે ખબર નહીં પડતી મેં ખબર પડતી બરાબર હાલ ખાય કા ઉતાર ઉપાડ હાલ ખાય કા બધું કડી કડખી જવું પડે એટલે તરત થઈ જાય આગળ તો ફેમિલી આપણે થોડુંક કામ કરવા લાગી છે એવું નહીં કે એકડે જ કામ કરે છે એમ જો આખું તગારું મેં ફેર્યું જો કોઈ મેં ફીરવા તમે આખું ને જાય નહીં હવે મેં ફેર્યું અહીંયા તો પૈસા તો દેખાય કાં કાં પૈસા હતા લે પણ એ ઓલા હવારમાં સાંજલા કરવા આવે કે નહીં હા તે ના મોકલવા હોય ને તો ખાઈ ખાઈ દી દેવાય ને એમ હા ભાઈ શ્રાવણ મહિનો શરૂ હોય એટલે મારે હે ને અહીંયા પાસે હે ને સાંજલા કરવા આવે તો હે ને એટલા મેં તે એના ભેગા કરેલો હોય કાયમ ટાઈમ એમ દેવાના એમ કેટલો સામાન બહાર કાઢ નાખ્યો આ હે કે આ ને હે ને પછી એ ધીમે ધીમે એકલી એકલી કિરક કરે કે એટલે ન બહુ નીકળે કાં સુલેલી બધું જો ભાઈ બધી વસ્તુ કાઢી નાખી કાગળિયા હા બંતર બંતર બધું હા ભાઈ બધું સારું કરવું પડે ઠીક આવી તો ભાઈ બધું સાફ કરી નાખશે આજ ઘર આખું કમ્પ્લીટ જો 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 અરે 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 જો હવે હવે જોડાવા લાવજો હે કે હા તો કરવો પડશે આવો પંકજ ભાઈ તો ફેમિલી ઘરમાં બધું સામાન તો કાઢી નાખ્યો પણ હવે ઘરની સફાઈ થવા મળી છે ધૂમ પાડા ધૂમ ધૂમ જો ભાઈ સફાઈ થવા મળી છે અને બા અહીંયા શું કરો બા ઉંદેડા ભાઈ અમારા ઘરમાં બહુ થઈ જાય બરાબર દર પાડ નાખ્યા મંદિર હા તેમ સાંધી દઉં હા આપણે અવિના ઝાડ તારે ગળી જાય હા અહીંયા જ રમતો હોય ગને આમાં બધી આમાં હંધી ગમતો હોય ભાઈ હા એને ભાઈ અમારે એનું બહુ ધ્યાન રાખવું પડે એ ધોળવામાં ને બોળવામાં અમે હે ને એને બહુ વધી જાય અને હવે જો અહીં ધૂળ ને એવું પાડે છે સાફ કરે છે ઘર કાં હા તો ફેમિલી બપોર થઈ જાય ને બે જશે એ બધા જમવા રઘુભાઈની બધું વેવા છે કરે ખાવા ખાવા વેવા હા બેન ને બધા મારે હા હા. બધા ખાવા હા હા મેહુલ ને આ બધું દિનેશ ને કાં હા જો ભાઈ બટાટાનું શાક છે ભૂંગળા રોટલા ને રોટલી ને એવું ઓલા ઘેરે કાયમ ખાતા હોય કે પણ ના આજ સાફ સફાઈનું કામકાજ ચાલે છે કે ત્યાંય રહીએ એવા અને બપા શ્રાવણ મહિનો રહી તે ફ્રાલ કરે કહું બા આખો મહિનો રહેવાનો ને આખો મહિનો હોય ને હા જો ભાઈ આખો મહિનો ઉપવાસ રાખે બપ્પા હારું હારું ખાવા મળે ભાઈ શું વાંધો હા હા અવિનાશ જો ભાઈ ફરાળમાં હે બટેટા હે દાણા હે ખલેલા પછી કેળા ને અમારા એવું ભાઈ ત્યાં ફોનમાં જોવે છે કાવું કોઈને જાગી ગઈ કાં હા આવું દેખાડે તો આવું તો ભાઈ જો મસ્ત મસ્ત જમવાનું આવી જાય તો ખાઈ લઈએ તો ફેમિલી હંસા ભાભીને ઘેરે તો ભાઈ ગોણીઓને બધાને જમાડે છે આ બેન છે ને ગોણી છે એક ગોણ છે ને રે ગોણી ને રે ગોણ જો ભાઈ અહીંયા ખાઈએ અને અમારે ચીસુની જો આ ત્રણ અહીંયા છે અને હંસા ભાભી તમારે અહીં ઘેરે રહેવાનું હોય શું હે અત્યારે અત્યારે અત્યાર સુધી છે ને વાડીએ નેતા ગયેલા હતા ને અત્યારે ઠેઠ આવ્યા છે કેવું છે એમ ને બધું કામ કરીને ગયા હા એટલે 2 વાગે જમાડે અત્યારે 2 વાગ્યે ને તેવા ઠેઠ વારો એવો છે ગોળીઓને ખાવાનો અને જો કંઈક આવું કંઈક ગોળીઓને દેવાનું હોય જો એ આ તૈયાર કરી નાખ્યું ગોળીને દેવાનું તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધા ને હવે પાછું આવડા છે ને ઘરનું કામ કરવા માંડ્યા ને ગોદી ભાભીની કાં ગયેલા હતા હજી ને પૂરું છું એટલું બધું હા ભાઈ દો ભાઈ હા એ પાકી રહે પછી કપા કરેલો છે તો કપા વીણવાનું ના ને ત્યાં એવું બધું શરૂ રહે ગોદી ભાભીને ભાઈ આખું બધા કામ ફૂટશે જ નહીં વાડીએ તમારે વાડીએ રહેવા વ્યૂ ભાઈ
ના લીધું ને આ માલ ને બધા તા લઈ જવાના હા એ વાત સાચી જનાવરની બીક હોય પાસે હા 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 બધી ભાભીની ભાઈ હાવજ ને દીપડા વચ્ચે કામ કરે ને અમારા ગામમાં ભાઈ હે ને ગમે તેવા આવી જાય કા ગોદી ભાભી દીપડાને બીક લાગે આપણે તો ગમે આપણે માલ લેતા રાખો આમાં કે ખાવાનું રાખો આમાં હાડકા દેખાય હવે આજ તો દેખાય તી હવે કે ખાવા વાળા રાખો માલ ને એવું રાખો દૂધ તો ખાવ દૂધ પણ એક જ પેક દોવા દે એક દોવા દે તો ભાઈ એવું બધું છે હું જવા દે એ મૂકી દે આગળ ધોયું છે મૂકી જાય મૂકી જાઓ ભાઈ ના એ બધું ધોયું જ છે અહીંયા તો ધોવે જ છે તો અહીંયા તો કાબા રેવા દે ભાઈ બધા ભાઈ જઈને વ્યાહ ઉડક્યા મારે હા રેવા દે આ થાળીઓને ઉટકી નાખો એમ કે તો કેવી થઈ એમ જો હા. જો થાય તે દેખાય એમ જો એ સાફ કરવાની હેરકી ધોઈ નાખો ઉટકી નાખો એવું બધું કામકાજ હાલે છે ભાઈ ઘેરે તો સવાર જેનું છે ને આવું કામકાજ જ ધંધો હાલે છે ને અમારા અહીંયા ભાઈ તો ઉટકે છે એ ભાઈ મૂકી દે ની ભાઈ એ ભાઈ મૂકી દો હો ભાઈ હા એ બધું રાવે છે હો હા 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 આમ જોતો ટીંગાય આમ જો બાબુ હોટેલીને આવે ભાઈ મારશે ભાઈ જો એ માર્યો તો જો ભાઈ આવું બધું હાલે છે અત્યારે આમ જોતો તો ભાઈ તો આવું હતું ઘેરે અત્યારે હાલે છે કામકાજમાં આજ ઘર ને એવું સારું કરે ને તો બધું સાફ સફાઈ ને એવું બધું કરી નાખે એમ તો ફેમિલી 5 વાગી જશે અત્યારે અને કામકાજ ઘરનું પૂરું થઈ ગયું છે ઘર થઈ ગયું છે આપણું હાવ ક્લીન રેડી મસ્ત હંધી ચોખ્ખું તો બાકી છે વા ગાય કરવાનું બાકી છે હા તું શું કરવા માંડી સા ચા જો ભાઈ ચા બનવા માંડ્યો છે ગરમા ગરમ આજ છે 5 વાગ્યો વાર આવ્યો નકર 4 4:30 3 4:30 એમ તીવા બની જાય એમ 3 થી 4 વાગ્યા નવરા હોય તો બનાવી દે ને કો હા હવે તો આ કેવું હતું ઘર કરી નાખેલું હા તો એવું સાપ હતું. કેટલું ડૂસો કાઢ્યો વાત એટલો કાઢ્યો એટલે તો હેઠે ગાય કરવાનું તો બાકી છે બોલો હા એ પૈસા કરી નાખજો હવે કાર કરવાનું છે કાલ તો થયા હા એવું બધું છે ભાઈ અને અમારે આવું જાય બેઠો તો બાના ખોળામાં તો. હા એલા પાણી વાળી બેઠા કે ચા પીવો કે સાની વાટે છો હા કે લે હું તાર મમ્મીને કહું ગાયકા બનાવ્યા મો વાહ કે અલે ગાયકા સા બનાય આવું ને એમ વાટે ઉભા હા બનાવ હા બનાવો તો ફેમિલી કહી દઉં ને સાપ બનાવે કેવા સાપ બની રહી કઈ ખબર નહીં પડતી તો કેટલી વાર ઉભરા ના દેવું એક વખત આવ્યો હતી હા હવે પેલા ખાવાનું બંધ કરી પેલા ચા બને મોટો છોરો રાખે ને ચા બનાવે વરસાદી લેવાનું તો ખાતે ઠેક સારું હાલો ભાઈ તો જો ચા બની ગયો છે તો હવે આપણે ચા પી લઈ અને જો અમારા આવું પ્રસાદી ખાઈ છે અહીંયા અને ભાઈ આજનો વ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.